તો આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો. તો તેના માટે આપણે સૌ પ્રથમ જોઈશે ઘઉંના દલિયા એટલે કે ઘઉં ફાડા, જવના દલિયા, ત્યાર પછી છે ચણાની દાળ, પછી છે બાજરો, પછી જાર લીધેલી છે, જારને જુવાર પણ કહેવામાં આવે છે, પછી સામો લીધેલ છે મહી અને તેને મોરૈયાથી પણ ઓળખવામાં આવે છે, અને મગની ફોતરાવાળી દાળ મેં લીધેલી છે. તો ખીચડો બનાવવામાં 7 ધાનની જ જરૂર પડે છે, 7 ધાનથી જ બનાવવામાં આવે છે અને આટલી વસ્તુઓ મેં રાત્રે પલાળી લીધેલ હતી. બરાબર છે. તો ચલો આપણે ખીચડો બનાવવાની તૈયારી કરીએ. તો હવે અહીં મેં જારને અને બાજરાને મિક્સચરમાં એકસાથે ક્રશ કરી લીધા હતા અને ચણાની દાળને પણ ક્રશ કરવાનું છે, કેમ કે આ 3 વસ્તુઓને ચડતા થોડી વાર લાગે છે અને બીજી બધી વસ્તુઓને ક્રશ ન કરો મિક્સચરમાં તો ચાલશે. બરાબર છે. તો આ બધી વસ્તુઓ સરળતાથી ચડી જશે. આ બાઉલમાં મેં જાર અને બાજરો ક્રશ કરીને એક જ બાઉલમાં લીધેલા છે. તો આ રીતે તૈયારી કરવાની છે. તો હવે એક વાસણમાં અથવા એક મોટા બાઉલમાં આ બધી વસ્તુઓ એકસાથે મેં મિક્સ કરેલ છે, કેમ કે આ વાસણથી આ બાઉલથી જ આપણે પાણીનું માપ લેવાનું છે. તમે જે રીતે આ બધા ધાન જે વાસણમાં ભેગા કરો તેટલું 2 થી 2.5 ગણું પાણી ચડવા માટે લેવાનું છે. તો આ રીતે એક બાઉલમાં બધી જ વસ્તુઓ બધા જ ધાન એક પછી એક મિક્સ કરી લેવાના છે, જેથી આપણને પાણીનું માપ લેવામાં સરળતા રહે. જો તમારે થોડો ઢીલો ખીચડો કરવો હોય અથવા તો ઢીલો તમે ન ખાતા હો તો તમે પાણી ઓછું વધુ એ રીતે લઈ શકો છો. તો આ રીતે બાઉલ ફૂલ ભરાઈ ગયું છે તો આટલું 2 અથવા 2.5 બાઉલ જેટલું પાણી લેવાનું છે. પાણી થોડું વધુ ઓછું થશે તો પણ વાંધો નહીં આવે, ખીચડો સરસ જ બનશે. તો હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. અહીં મેં સિંધા નમક લીધું છે અને હવે બધું જ મિક્સચર પાણીમાં એડ કરી દઈશું. અને કુકરમાં તમારે 4 થી 5 સીટી લેવાની છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી ધીમી કરી દેવાની છે. 4 થી 5 સીટીમાં સરળતાથી બફાઈ અને તૈયાર થઈ જશે. આવી રીતે મિક્સ કરી અને કુકર બંધ કરી દેવાનું. તેની પહેલાં 1 ચમચી ઘી એડ કરીશું તો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો ઘી એડ કરવાનું ભૂલતા નહીં. તો હવે કુકર બંધ કરી અને 4 થી 5 વિસલ લઈ લેવાની છે અને છેલ્લે વિસલ 4 થી 5 વાગી જાય પછી ગેસ ધીમો કરી દેવાનો છે. હવે જો મસાલાવાળો ખીચડો તમારે બનાવવો હોય તો આદુ મરચાંની પેસ્ટ આવી રીતે ખાંડણીમાં ખાંડી લેવી. ખાંડણીમાં ખાંડવાથી તેનો સ્વાદ, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો વઘાર કરવા માટે એટલે કે મસાલાવાળો ખીચડો બનાવવા માટે આ બધા ઇન્ગ્રેડિયન્ટની જરૂર પડશે, જે સાઈડમાં તમને દેખાય છે. તો હવે જોઈ શકો છો કે ખીચડો એકદમ બફાઈ ને સરસ તૈયાર થઈ ગયો છે અને થોડો ઢીલો પણ છે. અમને બધાને ઢીલો જ ખીચડો ભાવે છે. તો હવે મસાલા ખીચડો બનાવવા માટે વઘારની તૈયારી કરીએ. એક કડાઈમાં મેં તલનું તેલ લીધેલ છે, જે શિયાળામાં ખૂબ જ હેલ્ધી હોય છે. હવે થોડા રાઈના દાણા, તેલ ગરમ થઈ જાય પછી રાઈના દાણા એડ કરીશું. રાઈના દાણા ફૂટી જાય પછી અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું. ત્યારબાદ આપણે લીલી ડુંગળી એડ કરીશું. લીલી ડુંગળી અત્યારે સરળતાથી મળી જાય છે અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. લીલું લસણ એડ કરીશું, તેનો તો ખૂબ જ અલગ જ સ્વાદ આવે છે. હવે ગેસ ધીમો રાખવાનો છે અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને જે આપણે પેસ્ટ તૈયાર કરેલ હતી આદુ મરચાંની તે એડ કરી દઈશું. આવી રીતે વઘારમાં નાખેલું મિશ્રણ મિક્સ કરી દેવાનું છે. હવે આદુ લસણની પેસ્ટ આપણે એડ કરવાની છે. તો આવી રીતે એક પછી એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરતા જવાનું છે અને ડુંગળી અને લસણ સતળાઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. કોઈ વસ્તુ કાચી ન રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે લાસ્ટમાં ટમેટાં એડ કરીશું અને આ બધી સામગ્રી આવી ગઈ છે એટલે તેના પ્રમાણસર સોલ્ટ એડ કરવાનું છે,
કેમ કે આપણે ખીચડો બાફતી વખતે તો સોલ્ટ એડ કરેલો જ હતો, તો સ્વાદ અનુસાર તમારા મુજબ સોલ્ટ એડ કરવાનું છે. લાલ મરચું પાવડર પણ એડ કરીશું, જેનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ બધી વસ્તુઓને મિક્સ કરી દેવાની છે. હવે જે આપણે ખીચડો બાફેલો છે તેમાંથી થોડો ખીચડો આમાં મિક્સ કરી દેવાનો છે, કેમ કે આપણે બધો જ મસાલા ખીચડો બનાવવાનો નથી. જેને મોળો ખીચડો ખાવો હોય તે મોળો પણ ખાઈ શકે છે અને વઘારવાળો પણ એકદમ ટેસ્ટી સરસ લાગે છે. તો આવી રીતે થોડો ખીચડાનું મિશ્રણ વઘારમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કેટલું સ્વાદિષ્ટ, કલરફુલ અને આકર્ષક લાગે છે. અને આ મસાલા ખીચડો તો એકદમ સ્વાદિષ્ટ લાગતો હતો. તો ખાસ આ મકર સંક્રાંતિમાં આવો ખીચડો જરૂરથી બનાવજો. તો આ રેસીપી, આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથોસાથ હેલ્ધી પણ હોય છે. આમાં તમને પ્રોટીન મળી રહેશે, કાર્બોહાઈડ્રેટ્સ મળી રહેશે અને ફાઇબર પણ મળી રહેશે. તો આ મકર સંક્રાંતિમાં આ વાનગી જરૂરથી બનાવજો.